આપણે અત્યાર સુધી તમામ શિખરોના મંદિરોના દર્શન કર્યા છે, પરંતુ વાત કરીએ તો તડકેશ્વર મંદિર ગુજરાતના વલસાડ નગરનું પ્રખ્યાત મંદિર છે. તડકેશ્વર મહાદેવ મંદિર સૂતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે. આ મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ પણ છત નથી, તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી, તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. તેથી તેને તડકેશ્વર મહાદેવ મંદિર એટલે કે તડકો ત્યાં પડે છે, જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગનો સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. 1994માં જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાઈનો ઘુમ્મટ ખુલ્લો બનાવ્યો હતો. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભીડ અહીં ઉમટે છે. શ્રાવણ માસનો આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. સાથે સાથે મહાશિવરાત્રિના દિવસે પણ હજારોની સંખ્યામાં ભક્તો અહીં દૂર દૂરથી દર્શન માટે આવે છે. આ એક તડકેશ્વર મહાદેવ મંદિર તે ભક્તોની આસ્થાનું એક કેન્દ્ર બન્યું છે. તડકેશ્વર મહાદેવની ગાથાની વાત કરીએ તો વલસાડના પરા વિસ્તાર અબ્રામા ગામે વાકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આશરે 800 વર્ષ પુરાણા આ શિવલિંગની પૌરાણિક ગાથા અનોખી અને અલૌકિક છે. વર્ષો પહેલાં અહીંના જંગલમાં ગાયો ચરાવવા નિર્દોષ ગુવાડિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે ચિંતામાં પડ્યો હતો, તે વિચારમાં પડ્યો હતો. ગામના લોકોને જાણ કરતા તેઓએ તે જગ્યા પર તપાસ કરતા એક મોટી પથ્થરની શિલા નજરે પડી હતી. ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો. ભોળા શિવજીએ તેને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા અર્ચના કરે છે. તારી નિષ્ઠા અને અન્ય ભક્તિથી હું પ્રસન્ન થયો છું, અને હવે મને આ જે કાદવ કિચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જા અને પૂજન કરજે. ભક્તની લાગણીને માન આપી ગામ લોકોએ શિલાની આસપાસ ખોદકામ કરતા સૌના આશ્ચર્ય વચ્ચે 6 થી 7 ફૂટ લંબાઈ ધરાવતું જે પોઢેલા શિવ જેવા આકારનું લિંગ નજરે પડ્યું હતું. ખૂબ જ સાવચેતીપૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદકામ પૂર્ણ કર્યું અને બળદગાડામાં શિલાને લાવી આજના સ્થળે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ, અને આ તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે આજે પ્રસિદ્ધ છે. ત્યારે સમગ્ર ગુજરાત સહિત અલગ અલગ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે. મારું નામ પ્રદીપભાઈ ભટ્ટ છે અને હું તડકેશ્વર મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવું છું. આ મંદિર સ્વયંભૂ મહાદેવથી સ્થાપિત થયેલું મંદિર છે. મહાદેવ દાદા અહીંયા સામાજિક અવસ્થામાં મહાદેવ દાદા છે, જે પોતે પ્રગટ થયેલા છે, અને 600 વર્ષ જૂની મહાદેવ દાદાની કાચા માટીના પથ્થરની મૂર્તિ છે, જેની પૂજા આજે લાખો લોકો વ્યવસ્થિત રીતે કરે છે. અહીંયા ઉપર એમની ગુંબજ નથી બનતું, તેનું કારણ મહાદેવજીની ઈચ્છા નથી. પહેલાં પણ એમનું ગુંબજ હતું, તે બળી ગયેલું. ત્યાર પછી બીજી વાર 3 થી 4 વાર પ્રયાસ કરવામાં આવ્યા કે એમની ઉપર ગુંબજ બને, પણ તે ગુંબજ બનતું નથી. તૂટી જાય છે, ફૂટી જાય છે, અથવા ઉડી જાય છે, અથવા તો વળી જાય છે. આવા બધા બનાવો બને છે, જેથી એમને ઉપર ગુંબજ નથી. અને મહાદેવ દાદાએ તડકામાં જ રહેવાનું છે, એટલે એમનું નામ તડકેશ્વર મહાદેવ દાદા પડ્યું છે. અને આ મૂર્તિની બાધા રાખવાથી પણ ઘણા બધા દર્શનાર્થીઓના કહેવા મુજબ આ મૂર્તિમાં અહીંયા આ મંદિરમાં બાધા રાખવાથી બાધાઓ સફળ પણ થાય છે.